આજે તો ટ્રેનમાં સુરેન્દ્રનગર આવવા માટે નીકળી ગયા. તો શું કે મિત્રો મોજ માને શિમલા થી આપણે નીકળી ગયા હતા ગાંધીનગર જવા માટે. ટ્રેનમાં અંદર આવીને આપણે બેસી ગયા હતા આપણી જગ્યાએ. આ વખતે નસીબ ખરાબ કહેવાય, સીટ આવી હતી આપણી ઉપરની. થોડીક વાર બધા ભાઈઓ સાથે આપણે ડાયરો જમાયો, નાસ્તો કર્યો. પછી અમે બધા ભેગા થઈને મોટા પાયે કરી નાખો લાખોનો હિસાબ. મસ્તી કરું, લાખોનો હિસાબ તો વાત આગી રે 10-15 હજારનો જઈશે. કેમ કે ટ્રીપ પૂરી થાય એટલે હિસાબ તો કરવાનું ચાલુ થઈ જ જાય. અને અમે બધા હિસાબ એવી રીતે કરીએ કે મોટા પાયે કરોડોનો હિસાબ થતો હોય ને એવી રીતે. હવે ખબર પડી કે નાનો ખર્ચો કરતા કરતા બહુ મોટો ખર્ચો થઈ ગયો. પછી હિસાબ કરીને બધા પોતપોતાની જગ્યાએ જઈને સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે મસ્ત બાબલા જેવો તૈયાર જ નહોતો થયો. કેમ કે રાત્રે આપણે ટ્રેનમાં જ સુઈ ગયા હતા એટલે સવારમાં ખાલી મોઢું ધોઈને બ્રશ કર્યું એટલે બાબલા જેવો તૈયાર નહોતો થયો. ત્યાં તો આ મોટા ભાઈને માથે ઉભા રહીને આપણા આઈડી ને ફોલો કરાવી દીધું. તમે ફોલો કર્યું ના આવે તો કરી નાખજો. પછી બધા સાથે મજા મસ્તી કરતા કરતા વાતના વડા કરતા કરતા પહોંચી ગયા આપણે ગાંધીનગર. પછી પ્રેમભાઈ, અંકુરભાઈ, નિખિલભાઈ મળીને નીકળી ગયા આપણે અમદાવાદ જવા માટે. અને આર્યનભાઈ ને એ બધા તો સીધા બસમાં જતા રહ્યા હતા. પણ અમે બસમાં ના ગયા કેમ કે આ બધો સામાન લઈને બસમાં ક્યાં જવું. તો અમદાવાદ થી આપણને ગાડી લેવા આવવાની હતી. તો ધોયેલા મૂળાની જેમ થાકેલા બેસી ગયા આપણે મેટ્રોમાં અમદાવાદ જવા માટે. અને ખરેખર બહુ થાક લાગ્યો. તો ફાઇનલી પહોંચી ગયા આપણે અમદાવાદ ને આપણને લેવા માટે આવી ગયા હતા શ્રેયસભાઈ ને યક્ષભાઈ. અને મને લાગી હતી જોરદાર ભૂખ. તો પેલા અમે નીકળી ગયા હતા નાસ્તો કરવા જવા માટે. આવી ગયા અમદાવાદની ફેમસ સેન્ડવિચ ખાવા માટે. આવી હતા નાસ્તો કરવા માટે પણ જમ્યા જેટલું ખાઈ લીધું. પછી સેન્ડવિચ ખાઈને આવી ગયા હતા ડેઝર્ટ ખાવા. અરે ગેડું ખાવા માટે આવી ગયા. અને મંગાવી નાખી બિસ્કોપ ચીઝ કેક. એટલે ત્રણે એકબીજાના મોઢા હું જો ખાવાનું ચાલુ કરો. હવે વાંધો નહીં આવે, નકર જમ્યા વગર છે ને શરીર વળસકા મારે. હવે મગજ શાંત થઈ ગયું. તો આભાર શ્રેયસભાઈ અને યક્ષભાઈ નો લેવા આવવા માટે. અને આગળ શું થયું તેનો મોટો બ્લોગ જોવો હોય તો આપણે YouTube ચેનલ વિવેક ફન બ્લોગ માં આવી જશે. તો અત્યારે તે ફટાફટ જઈને સબસ્ક્રાઇબ કરતા આવજો. બાયોમાં લિંક પણ આપેલી છે. મલિક કાલના વ્લોગમાં.